નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલની આગાહી। અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ દૂર થતા રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયું છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આ સિસ્ટમની અસર ઘટતા હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આલિંદી એ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે। અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા 18થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે। ખેડૂતોની ભારે દાદા સરકાર ટેકાના ભાવે ખરીદી। ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસના માધ્યમથી જાણ કરી કે પ્રત્યેક ખેડૂતને 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। આ નિર્ણયથી માવઠા પીડિત 42 લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રાહત મળશે, જેમાં એસડીઆરએફ, એનડીઆરએફ ફંડ સાથે વધારાના રાજ્ય ફંડનો પણ સમાવેશ થશે। મગફળી માટે ટેકાનો ભાવ ₹1452, મગ માટે ટેકાનો ભાવ ₹1753, અડદ માટે ટેકાનો ભાવ ₹1560, સોયાબીન માટે ટેકાનો ₹1065। 21મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર। પીએમ યોજના 21મા હપ્તા માટે ખેડૂતો વધુ ચિંતિત છે। દેશભરમાં 10 કરોડથી વધુ ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કેન્દ્ર સરકારના નિર્દેશોને અનુસરીને રાજ્ય સરકારો યોગ્ય ખેડૂતોને યોજનાનો લાભ સમયસર મળે તે સુનિશ્ચિત કરવા માટે એક વિશાળ નોંધણી અને ચકાસણી અભિયાન ચલાવી રહી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 3 સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે ₹6000ની નાણાકીય સહાય સીધી મોકલે છે। દવે ચર્ચા નવેમ્બરના પહેલા અઠવાડિયા પર અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દિવાળી પહેલા ₹2000નો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જો કે તાજેતરના અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર હવે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ હપ્તો જાહેર કરી શકે છે। સૂત્રો સૂચવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા 6 નવેમ્બરના થોડા દિવસો પહેલા આ જાહેરાત કરવામાં આવી શકે છે। જો કે આ સમય ખાતામાં આવશે ₹2000। સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ। માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે। સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોની આર્થિક ટેકો આપીને તેમની ફરી બેઠા કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકોમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાયની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે। કૃષિ સહાય નહીં, બેંક ધિરાણ માફ કરો। માવઠાએ ગુજરાતમાં 10 લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાળ થયા છે। બીજી તરફ કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઊભી થતાં સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયા છે। આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે। પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે, ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો।
છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી નુકસાનીની ભરપાઈ થાય તેમ નથી. ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે લાભદાયી ઓછું નીવડ્યું છે, જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયું છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘું બિચારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેત મજૂરી પછી વરસાદને લીધે ખેતી તબાર થઈ છે. બેંકમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું આવે જ નહીં તો હપ્તા ભરવા કેવી રીતે? આ સંજોગોમાં સરકારે પાક સહાયની સાથે સાથે ખેડૂતોનું બેંક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ. ખેડૂતોએ સવાલ કર્યો છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? સોનાની ભાવમાં 10,000નો ઘટાડો. બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે ફરી ભાવમાં ઘટાડો થયો હતો. સોનાના ભાવમાં ઘટાડો યથાવત છે, ત્યારે ચાંદીના ભાવમાં પણ ફરી ઘટાડો થયો છે. નિષ્ણાતો માને છે કે લગ્નની સિઝન દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહેશે. બુધવાર 5 નવેમ્બર 2025 પીળી ધાતુ તરીકે ઓળખાતી સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ લગભગ 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન સફેદ ધાતુ તરીકે ઓળખાતી ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ લગભગ 3,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં સોના અને ચાંદીના ભાવ ઝડપથી તૂટી રહ્યા છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં માત્ર 10 ટ્રેડિંગ દિવસોમાં ₹10,000થી વધુનો ઘટાડો થયો છે. દેશી ગાય ખરીદવા 28,000ની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી, પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની રહ્યું છે. રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય સ્થાનિક નસ્લની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવશે. કોને મળશે લાભ? યોજના સામાન્ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છે. લાભાર્થીએ અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ. 2 દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે, જે કેશ નટ થકી કે નાબાર્ડના નક્કી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે. 2 ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા મહત્તમ ₹28,000 સરકાર દ્વારા સહાય રૂપે આપવામાં આવશે.